અરે કલેજાવના લગ્નમાં કાંઈ નો ઘટે, વગાડો વગાડો, ફાડી નાખો ઢોલ, વરાજાવની ધમાકેદાર એન્ટ્રી અને રાસ ગરબાની ફૂલ મોજ અને ખુશીના આંસુ બધુંય જોવા મળશે. તો આ વ્લોગ તમે છેલ્લે સુધી જોજો. કલેજાવના લગ્નનો પાર્ટ 2 ચાલુ થઈ ગયો છે અને મામેરાની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે. બે વરાજાઓ જવો સાફો પહેરીને તૈયાર ઊભા છે, ભાવેશ ઠાકોર અને આશીષ ઠાકોર, અને મેં આ બાજુ સાઈડમાં ઊભા શું કહી વિડીયો માંથી ગાંડું કમાણા લાંબા ચશ્મા પહેરે ઝૂમ કરો વરાજા ઉપર. હોનાની ફ્રેમ વાળા ચશ્મા, હોનાની ફ્રેમ વાળા ચશ્મા લાંબા પહેરે. અને વારા પરથી વારા બે વરાજા ઘોડી ઉપર ચડી ગયા છે, તમે જોઈ શકો છો. અને સામે ફરવા મીડી છે છતરિયું અને વાગવા મીડા છે બેટ વાજા અને ઓછામાં ઓછા 12 થી 15 ઢોલ વાગતા છે, તમે જોઈ શકો છો. ધબ ધબાટી અને ધાણા જીરું બે ભીખા દે ને જુઓ વરાજાની એન્ટ્રીઓ ઘોડી ઉપર. કેમ બાકી કાંઈ ઘટે? કાંઈ નો ઘટે મારા વાલા. અને આ બેન્ટ વાજીની ટીમ મિતભાઈ ની હે, ગૌશાળાના લાભાર્થી બધે જાય છે. તમે પણ એકવાર કોન્ટેક્ટ કરજો, ફૂલ મોજ આવી જાય મારા કલેજા. અને આપણે પૈસાનું ઘોર કરવાનું ચાલુ કરી નાખ્યું છે. હવે આ ગાડી ક્યાં ઉભી રહી એનું કઈ નક્કી નહીં. અને આજે ઢોલ તો ફાટશે જ, કેમ કે કલેજાવના લગ્ન છે, જાતું કરવાનું છે જ નહીં, લડી જ લેવાનું છે મોરે મોરો. પૈસા તો કાલે કમાઈ લેવું તમ તારે, પણ આજે મોજ કરી લેવી એ વાત ફાઇનલ છે. એમાંય ખાસ ભાઈબંધોના લગ્ન હોય એટલે ફૂલે ફૂલ મોજ કરી જ લેવાની હોય, પાછું વળીને જોવાનું જ ન હોય. પણ તમે આ વ્લોગ છેલ્લે સુધી જોજો, ફૂલ મોજ આવશે એ વાત કહી દઉં તમને પાકી. પેલા જ કીધું તું કે આજે ઢોલ ફાળવાનો જ છે, અને જુઓ ઢોલ ફાટી ગયો. અને ઢોલ ફાટે ને તો જ હા, કેમ કે કલેજાવના લગ્ન છે મારા વાલા, ઢોલ તો ફાડવો જ પડે. થોડીક વાર પછી અમે વયા ગયા સમૂહ લગ્નમાં હાજરી દેવા. હું, વિજય ઠાકોર, પિયુષ ઠાકોર, નિલેશ ઠાકોર, રોહિત ઠાકોર અને રામદેવ ઠાકોર ગ્રીન લાઈન ચોકડીએ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં. જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા આયોજિત 26 દીકરીઓના સમૂહ લગ્ન હતા. ત્યાંના આયોજક દેવભાઈ કરોડિયા અને એમની ટીમ સ્ટેજ પર બોલાવીને અમારું સન્માન કર્યું. હું ને વિજયભાઈ હારે પૂછ્યા. મેં કીધું પેલા તમે જાઓ, એ કે પેલા તું જા ને. મેં કીધું તમે પેલા જાવ ને ભાઈ. તો મને ધક્કો મારીને આગળ મોકલી દીધો. ફૂલનો ગુલદસ્તો મને આપ્યો, પછી મારી ફોટો પડાવ્યો, પછી મારી ઉપર ગોલ્ડન કલરની છાલ ઉઢાડીને મારું સન્માન કર્યું, અને પછી પાછો ફોટો પડાવ્યો. મારા પરમ મિત્ર એવા દેવભાઈ કરોડિયાનો ઉમેર્યો. મને કે હાલો ફોટો પડાવી લઈ, તો મેં ફોટો પડાવ્યો. બાજુમાં વિજયભાઈનું સન્માન થાય છે. મને કે બે જો ક્યાંય જાતા નહીં. મેં કીધું મારા કલેજાના હું દાંડિયારા છે, મારે અહીંયા જવાનું છે, પછી આપણે ભેગા થાય. જય માતાજી. સન્માન કરવામાં મુખ્ય મહેમાન તો ભૂલાઈ જ ગયા, નિલેશ ઠાકોર. તો એનું પણ સન્માન થઈ ગયું છે, એને પણ ચાલુ ઉડાડી, ફોટો પડાવ્યો ખચરા. હાલો નીકળો, જય માતાજી. પછી અમારા ચાહક મિત્રો અને સગાવાલા હારે અહીંયા ફોટા પડાવ્યા. બહુ જાજુ પબ્લિક હતું અહીંયા. ડેકોરેશન પણ જોરદાર હતું, અહીંની વ્યવસ્થા પણ એક નંબર હતી, અને અહીંનું જમવાનું પણ બહુ સરસ હતું. થોડીક વાર ફોટા પડાવ્યા પછી અમે બહાર નીકળી ગયા. ત્યાંના આયોજક કે ભાઈ તમે આગળ નીકળી જાઓ, અહીંયા તમે ટ્રાફિક કરોમાં કાંઈથી બહાર વ્યા જાઓ. તમે અહીંથી બહાર વ્યા ગયા તોય પબ્લિક અમારી પાછળ આવ્યું, તોય અહીંયા ફોટા પડાવ્યા. અને ફોલોવરને પબ્લિકને નાતો ન પડાય, નકર ખોટું લાગી જાય. આપણે બધું જોવું પડે, આયોજકનું માનવું પડે અને આપણા ચાહક મિત્રોનું પણ માનવું પડે. કેમ કે ઘણા દિવસ પછી આપણને ભેગા થયા હોય, આપણા વિડીયો જોતા હોય, એટલે થોડા ઘણા ફોટા પડાવવા પડે. હવે આયોજકને ખબર ન હોય એટલે આપણે થોડાક ફોટા પડાવી લીધા બારે પણ, તમે જોઈ શકો છો આ વિડીયોમાં. અને હવે જઈશું આપણા કલેજાના રાસ ગરબામાં. અને પછી થઈ ગઈ જોરદાર એન્ટ્રી બે વરાજાની અને બે દુલ્હનની, 4 બાઉન્સર સાથે. એક દુલ્હનનું નામ છે રવિના, જે છે ભાવેશ ઠાકોરની દુલ્હન, એ લોકો રહે છે ગોંડલ. એક દુલ્હનનું નામ છે વનિતા, જે છે આશીષ ઠાકોરની દુલ્હન, એ લોકો રહે છે પીપળિયા. તો આ ચારેયના રાસ ગરબા એક જ જગ્યાએ રાખેલા હતા રાજકોટમાં. અને કોણ કોણ કલાકાર આવ્યા છે એ પણ હું તમને આગળ બતાવીશ. આપણી દેશી ભાષામાં કહેવાય ને ધુવાણાવાળી એન્ટ્રી, જે શૂટિંગમાંના ફોટામાં જોરદાર લાગે. કેમેરામેન આમથી આમ મહેનત કરી રહ્યા છે.
5 પિક્સલ વાળા આપણા ચિરાગભાઈના માણસો, એ લોકોનું કામ એક નંબર છે. ફોટામાં, શૂટિંગમાં, લગ્નની અંદર એ લોકોએ બહુ મહેનત કરી છે. અને આજુબાજુમાં ચાલુ થઈ ગયા શંભુ અને વરાજાના હરખનો પાર નથી. અને આ બાજુ સાઈડમાં ફટાકડા ફૂટી રહ્યા છે. હા તો વરાજા ભાવેશ ઠાકોર, હવે તમે સ્ટેજ ઉપર વિરાજમાન થઈ જાઓ. કેમેરા વાળા ક્યાં ભાઈગા? આ ક્યાં અડિયું કાઢે આટલા બધા? શું થયું? સમૂહ નથી ફાટ્યો ને? ના ના, આ તો બીજા વરાજાની એન્ટ્રી બાકી હતી, આપણા આશીષ ઠાકોરની. તો એ બે કપલની પણ જો એન્ટ્રી ધમાકેદાર થઈ ગઈ છે, શંભુ સાથે અને ધુવાણા સાથે. અને પછી મારી એન્ટ્રી થઈ ગઈ 4 બાઉન્સર સાથે. સોરી, 4 નહીં, 3 જ બાઉન્સર છે. એક તો આપણો નિલેશ ઠાકોર છે. અને ધુવાણા વાળી એન્ટ્રી આપણી ન થાય, કેમ કે આપણા શંભુ હવાઈ ગયા છે, એટલે કે આપણા લગ્ન થઈ ગયા છે. સમજાય અને વંદન, બાકી અભિનંદન. અને બાઉન્સરે મને કીધું કે તમે સ્ટેજ ઉપર વયા જાઓ. મેં કીધું બેવાનું થતું જ નથી, આજે કલેજાના લગ્ન હે, રમીટ લેવાનું હોય. આ લીલા સિંગર ગોવિંદ ગઢવી અને વિવેક ગઢવીએ ગાવાનું ચાલુ કરી નાખ્યું છે. અને આપણે પાછું પૈસા ઉડાડવાનું ચાલુ કરી નાખ્યું છે. અત્યારે ઢોલ ફાળવાની વાત ન કરાય, કેમ કે આ લોકોના ઢોલ ફૂલ મજબૂત આવે. પ્રેમથી પૈસા ઉડાડી સ્ટેજની નીચે ઉઈ જવાય, નકર પછી આપણને ગરમ પડી જાય. તો આ છે સિંગર રિંકુ ભરવાડ, એ પણ થોડીક વારમાં ગાવાના છે. અને પછી મારા પરમ મિત્ર એવા દરબાર હારે મેં થોડું ઘણું રમી લીધું એમની સ્ટાઇલમાં. અને અમારા પરમ મિત્ર એવા દરબાર માંડવામાં નારિયેલ ફોડે છે, પણ આજે લગ્નમાં માથામાં તપેલો ફોડશે. જુઓ તમે. તમને ખબર તો હે કે પ્રશાંત પટેલ ક્યાંય હખડો રીએ નહીં, વરાજાને ખંભે બેહડી લેવો. બોલો, એટલે મેં કીધું આને નીચે ઉતાર, વરાજાને હવારે પૈણવા જવાનું છે. તારા કરતા વરાજાનો વજન વધારે છે, તારો મકોડો ખાઈ જાય ક્યાંક. અને પછી રિંકુ ભરવાડે ગાવાનું ચાલુ કરી દીધું, એટલે બે વરાજાને મોજ આવી ગઈ. સ્ટેજ ઉપરથી નીચે રમવા આવી ગયા, અને બે સિંગર પણ રમવા આવી ગયા, ગોવિંદભાઈ ગઢવી અને વિવેકભાઈ ગઢવી.
અસલનો રાજા કહેવાય, ઈ ગુજરાતનો રાજા કહેવાય. અરે એના ગળે હોકળો બંધાઈના. અરે એક યાદ રાખજો કે દુનિયામાં તમે તમારી નાની ઉંમરમાં જો તમે તમારી મોજ કરી શકતા હોય, નાની ઉંમરમાં તમે તમારી દુનિયાના પલ્લા કાપી શકતા હોય, તો એ તમારા ઘરનો, તમારા પરિવારનો ને ખાસ તમારા બાપનો સાથ હોય ને ત્યારે જ તમે દુનિયામાં ક્યાંક પહોંચી શકો. ભાઈ ભાવેશભાઈના પપ્પાને હું ઓળખતો નથી, પણ એમનું મોઢું જોઈને એમ લાગે છે કે એના જેવો ભોળો માણા નહીં હોય ભાઈ એના પરિવારમાં. અને ત્યારે જ ભાવેશ અહીંયા પહોંચવાય છે. મા બાપના આશીર્વાદ વગર દુનિયામાં કાંઈ નથી. હા ઓ આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને એનો જીવ તો જાગૃત દાખલો હોય ને ભાઈ, બાપ છે ને બાપ, એની હયાતી હોય ને ત્યાં સુધી એની કદર કરી લેજો. બાકી બાપ ન હોય ને ત્યારે ખબર પડે બાપ શું છે ભાઈ. હા, અને મારી જે ગીતની કડી આવેલી છે બંને બાપ દીકરા માટે મારે ગાવી છે ત્યારે એ માથે મારા બાપનો છાયો રે, નથી કોઈ દી તડકો જોયો રે. ભાવેશભાઈને તો એમ હોય કે મારા લગ્નમાં આમ કરવું છે, પણ એથી 3 ગણો હરખ એના બાપને હોય, એના મા બાપને હોય. હા, જ્યાં સુધી મા બાપ છે ને ત્યાં સુધી રાજ કરી લો દુનિયામાં ભાઈ. કવિએ કીધું છે કે માથે મારા બાપનો છાયો રે, નથી કોઈ દી તડકો જોયો રે. અને માંગ્યા પેલા બધું દે આપી, નથી હું કોઈ દી મન મુજાણો રે. માથે મારા બાપનો છાયો, માથે મારા બાપનો છાયો, માથે મારા બાપનો છાયો રે. અને આ તો પ્રસંગ પાઠ એવો છે, મા બાપ કોને વાલાનું હોય ભાઈ, એનું નામ લઈ એટલે હુળ આવી જાય. અને એમને એનો દીકરો વાલો જાય. પણ પ્રસંગ આપણે મોજનો છે એટલે છેલ્લી ઘડીમાં પાછા આપણે મોજમાં વહી જાય. એ સદા મોજ મોજ મસ્તી ને વાત જુએ વસ્તી વાલા. એ હું બહુ ભાગ્યશાળી, આ તમે ગાવ છો તમારા મમ્મી પપ્પા માટે. એ હું બહુ ભાગ્યશાળી, મને મળી આવી યારી વાલા. એ સદા મોજ મોજ, એ સદા મોજ મોજ, એ કાયમ મોજ મોજ મસ્તી ને હારી હારી હસ્તી વાત કરો ભાવેશ ઠાકોરની ને મારા ભાઈની. અને દુનિયામાં ખૂબ નામ આગળ કરો અને ખૂબ પ્રગતિ કરો. આવા મા બાપને તમે કોઈથી દુઃખી નહીં કરતા હોય, પણ આમને કોઈથી દુઃખી ન કરતા. દુનિયામાં આગળ જવું હોય તમે નહીં જ કરતા હોય, જોઈ લાગે છે મને, પણ દુનિયામાં આગળ જવું હોય તો આમને દુઃખી ન કરતા. હા, કારણ કે મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. અને છેલ્લી ઘડીમાં છેલ્લે 2 લાઈનમાં તમારી હળકોઈ માટે અને મા ચામુંડા માટે 2 લાઈન ગઈને આપણે કાર્યક્રમનો વિરામ આપશું. અને આ બધું શક્ય ક્યારે હોય? ખાલી આનાથી નથી થતું એમ છે. હા, હારા હારા માણા પયા પડ્યા છે, નથી થતું આવું કાર્ય. હા, ત્યારે ગજાના થઈને ફોન કરજો ગોવિંદભાઈ પ્રોગ્રામ બુક કરવા, ખબર પડે તમને બુક કરવા ખબર પડે. હા, એ કઈક એની દયા હોય, આના કઈક નસીબ હોય ત્યારે આ બધું થાય છે. એટલા માટે માથા પર હાથ છે તારો રે, હે હડકાય હે ચામુંડા હે માં, અમારા માથા પર હાથ છે તારો રે. પછી કરે નહીં માનો ઓલો કાળ બિચારો, અને નારણ કહે મારણા લેવા એકથી ભર્યા હાથ લંબાવે રે. હલકાઈ મારી ચામુંડ આવે. ભાઈ યાદી કરે મને કે બાપુને દાદાને આપણે યાદ કરો છો ત્યારે મારા ચામડાની શિવડાવું ખેતાયા પાણી મોજડી. હું તારા ઉડને નો ચૂકવાય રે મારા ખેતા
દાદા મારા ચામડાની શિવડાનું તારી મોજડી અને તોય હું તારા ઉડને ચૂકવાય રે મારા ઘોડી ધજા વાળા દાદા મારા ચામડાની શિવડાવું હે તારી હે તારી હે તારી પ્રેમ સબલો જીવાદાની જય ખેતાદાની જય જય હો દાદાને યાદ કર્યા પણ ભાવેશભાઈ આ બધા ભાઈઓ તમારા અહીંયા ઊભા છે જો કે કોઈ પણ કાર્ય ભાઈઓ વિનાનું નકામું ભાઈઓને બધાને યાદ કરવો છે પણ કવિ મંગલ ઘડી મેં માન થઈ આન પાછો મલક બધો આવી મળે એ હોગા વાલા માં કોઈ પણ મને મારા ભાઈ વિનાનું નો ભળે એ દેખાય પરસંગ એ હવે આ બધું બડો અને ઉડે કાળા કાગડા રાજા હગા હોય એ જગતમાં પણ આપણા ભાઈ આપણા કોઈ વાત વાતમાં આવે જો તારી વાતો તારી યાદમાં વીતે છે આખી રાતો આવો પ્રસંગ હોય જ્યારે દાદા છે માતાજી છે જેને જેને આપણે પ્રેમ કરતા હોય એ બધા આપણને યાદ આવે ભાઈ કોઈ વાત વાતમાં આવે જે તારી વાતો તારી યાદમાં વીતે છે આખી રાતો અને ખરેખર જ્યારે રાત વહી ગઈ છે ત્યારે આપણે હવે પ્રેમથી જય બોલાવી આજના કાર્યક્રમમાં આપણે વિરામ આવશું ત્યારે એ મોજું તો મરણની લીધી રે કોઈ નાની એવડી સલામ નો કીધી અને હજી ખડકે જેની ખાવ્યું યરના આભમાયો ઓભતો રામો રે ધીગાણાનો ઢોલ જાવા ગયો ધીગાણાનો ઢોલ જાવા ગયો ધીગાણાનો ઢોલ જાવા ગયો રે સો સુખ લઈને એકલું તું આપજે દુનિયાના દેવ તું આપ મારી માનજે એ માંગુ છું છેલીને પેલી વાર નહીં ભૂલું તારો ઉપકાર એ દુઆ કરું દિન રાત મારા ભાઈ બંધને ઠાકર હાચવીને રાખજે મારા ભાઈ બંધને મોગલ હાચવીને રાખજે સર્વ મોગલ માત કી જય ચામુંડા માત કી જય ભરતોળી માત કી જય अपने अपने मात पिता गुरुदेव की जय हरिओ पार्वती पते हर हर महादेव अब तुम्हारे हवाले वतन साथियों भारत माता की તમામ કલાકારોએ ફૂલ મોજ કરાવી દીધી છે. આ તો બીજો પાર્ટ કલેજાવના લગન પાર્ટ 3 જોવા માટે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. કમિંગ સોન.